હેલો મિત્રો, પેપર 2માં હું તમારા માટે લઈને આવી છું પેડાગોલોજી મનોવિજ્ઞાનના 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જેમાં પદ્ધતિશાસ્ત્ર અને બધી રીતના પ્રશ્નોનો સમાવેશ થઈ જશે. પહેલો પ્રશ્ન જોઈશું, પછી એના ડિટેલમાં જવાબ વિશે આપણે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે બ્લૂમની ટેક્સોનોમી એટલે બોધાત્મક ક્ષેત્ર વિગત વિશે સમજાવો. એમાં મુદ્દા શું મેળવી શકીશું આપણે કે જ્ઞાન છે, સમજ છે, કેવી રીતે વિશ્લેષણ કર્યું, કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, એ બધું યુઝ કરીશું. વિગતમાં શું લખીશું તો કે એક પોઈન્ટ અહીંયા મૂક્યો છે, ડૉક્ટર બેન્જામિન બ્લૂમે શું કર્યું હતું કે વર્ગીકરણ ક્યારે આપ્યું હતું એ વર્ષમાં લખીશું. શેના પર વર્ગીકરણ આપ્યું હતું, એમાં શું કયો ફેરફાર કર્યો હતો એ બધું લખીશું. આગળ જોઈએ, બીજો પ્રશ્ન છે આગમન અને નિગમન પદ્ધતિનો તુલનાત્મક અભ્યાસ ઉદાહરણ સહ કરો. બરાબર, તેમાં મુદ્દા શું લખીશું, વિશિષ્ટ સામાન્ય, સામાન્યથી વિશિષ્ટ પર અને વિજ્ઞાન અને ગણિતના સૂત્રો તારા માટે શું શ્રેષ્ઠ છે એ બધું લખીશું. ત્રીજું છે પાઠ આયોજન. જે તમે બીએડ કરતા હોય ત્યારે તમે પાઠ આયોજન કરતા હોય એ જ ટૉપિક પર તમારે લખવાનું. એમાં સોપાન તો કે શું આવશે, 6 પોઈન્ટ છે. એમાં વિષયાભિમુખ, હેતુલેખન, વિષય નિરૂપણ, મહાવરો, મૂલ્યાંકન અને સ્વાધ્યાય. બરાબર, એ કોણે આપ્યું હતું કે હર્બર્ટની પંચમદી અને બ્લૂમનું પાઠ આયોજન હતું. આયોજન વગરનું શિક્ષણ એ સુકાન વગરની હોડી જેવું છે. સેન્ટેન્સ લખશો તો સારા માર્ક્સ મળશે. આગળ જોઈએ, પ્રોજેક્ટ પદ્ધતિ અને તેના સોપાનો અને શિક્ષકની ભૂમિકા સમજાવો. આગળ આપણે ડિટેલમાં પ્રશ્નોનો જવાબ લખીશું, એટલે વાંચીશું, ચર્ચા બી કરશું, એટલે એની ચિંતા તમે કરશો નહીં. મુદ્દા તો કે પરિસ્થિતિનું નિર્માણ, આયોજન, અમલીકરણ, મૂલ્યાંકન અને નોંધ. વિગતમાં શું લખશું, જોઈન ડુઈ સિસ્ટર છે એકિલ પેટ્રિકે આ પદ્ધતિ આપી હતી. એમાં શું લખ્યું હતું, લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત અહીંયા કામ કરે છે. બીજું આગળ જોઈએ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE સિદ્ધાંતો અને સાધનો અને પ્રયુક્તિ વિશે. તો કે અવલોકન કરવું, ચેકલિસ્ટ, પોર્ટફોલિયો, બધું જે બી મૂલ્યાંકન છે એ બધું લખવાનું. વિગત તો કે લખેલી પરીક્ષાનું કોઈ મહત્ત્વ હોતું નથી, એની સાથે સાથે બાળકનું જે વર્તન કૌશલ્ય છે એ પણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. આગળ જોઈએ, માઇક્રો ટીચિંગ અને તેના કૌશલ્યો પર. તો કે વિષયાભિમુખ, પ્રશ્ન, પ્રવાહિતા, શાફલક, કાર્ય, સુદૃઢીકરણ, ઉદાહરણ, કૌશલ્ય બધું લખવાનું. વિગતમાં તમે શું લખશો, શિક્ષણ પ્રશિક્ષણમાં આનું મહત્ત્વ, 5 થી 7 મિનિટનું શિક્ષણનું જે કાર્ય હશે અને પ્રતિપોષણની ફીડબેક. આગળ જોઈએ, વર્ગખંડ વ્યવહારમાં કેલેન્ડરની આંતરિક પદ્ધતિ સમજાવવાની છે. એમાં શું લખીશું, શિક્ષણ કથન, વિદ્યાર્થીનું કથન, વિદ્યાર્થી કેવી રીતે વાંચે છે, મૌન વચન, બધી રીતે. આગળ જોઈએ તો કે વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે પણ વાતચીત થતી હોય એનું વિશ્લેષણ. આગળ જોઈએ, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને સિદ્ધાંતમાં પણ શું શિક્ષણમાં ઉપયોગિતા, એટલે કેવી રીતે તમે વાત કરો છો, ભાષાકીય છે, તાર્કિક વિષય છે, અવકાશીય છે, સંગીતમય છે, બધી વસ્તુને એડ કરવાનું છે. વિગતમાં દરેક વ્યક્તિને દરેક બાળકને શીખવાની અલગ અલગ રીત હોય. કોઈ વ્યક્તિ ગોખીને શીખી શકતો હોય, કોઈ વ્યક્તિ સમજીને શીખી શકતો હોય, કોઈ લખીને શીખી શકતો હોય, કોઈ 10 વાર મોઢે બોલે તો શીખી શકતો હોય. તો એ બધી વસ્તુઓ વિશે પણ ચર્ચા તમારે આમાં કરવાની. શૈક્ષણિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ વિશે. મુદ્દામાં શું લખશો, દ્રશ્ય શ્રાવ્ય સાધનો, ઓનલાઈન પ્લેટફોર્મ અત્યારે બહુ ફેમસ છે કે દીક્ષા, સ્વયં, સ્માર્ટ બોર્ડ્સ પણ છે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં, તો એ બધું વિશે ચર્ચા કરવાની. વિગતમાં શું લખશો, અધ્યાપન કાર્યને રસપ્રદ બનાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ, રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF 2005ના મુખ્ય માર્ગદર્શકના સિદ્ધાંત. તો કે જ્ઞાનને શાળાની બહાર જીવન સાથે જોડવાનું લક્ષ્ય છે. ગોળખણ પટ્ટીથી મુક્ત શિક્ષણ રાખવાનું છે. પરીક્ષાને લવચીક બનાવવાની છે. ભાર વગરનું ભણતર અને રચનાવાદ પર ચર્ચા કરવાની. આ બધા એવા મેઇન ટોપિક લખ્યા છે કે તમને ક્વેશ્ચન પૂછે ને તો આ ટોપિકમાંથી આટલા મુદ્દાઓ તો તમારે આવરી લેવાનો, તમારે ટ્રાય કરવાનો, જેથી તમારે કેવું જવાબ પણ થોડો ઘણો વ્યવસ્થિત લાગે અને તમારા સારા એવા માર્ક્સ આવી શકે. હવે પહેલા પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન હતો બ્લૂમની ટેક્સોનોમીમાં શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ. પ્રસ્તાવના શું લખીશું તો કે પહેલાં એ કોને આપ્યું હતું, ઇતિહાસ વિશે લખીશું. કોને આપ્યું હતું, મનોવૈજ્ઞાનિક બેન્જામિન બ્લૂમે આપ્યું હતું. શિક્ષક હેતુઓ 3 ભાગમાં વહેંચ્યા હતા. પહેલું હતું બોધાત્મક, બીજું ભાવાત્મક, ત્રીજું મનોશારીરિક. બોધાત્મકનું મહત્ત્વ શું છે, સૌથી વધુ છે, કારણ કે તે વિદ્યાર્થીના બૌદ્ધિક વિકાસ સાથે જોડાયેલું છે. આ શું કર્યું, પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન કર્યું કે બ્લૂમની ટેક્સોનોમીમાં શરૂઆત ક્યાંથી થઈ. કોઈ પણ ક્વેશ્ચન પૂછે આવી રીતનું તો પદ્ધતિશાસ્ત્રમાં પહેલાં તમારે એ લખવાનું કે એની શરૂઆત કેવી રીતે થઈ. બરાબર, તમને વર્ષ યાદ નથી ના લખશો, પણ એની તમને ખબર તો હોય કે ક્યારે કઈ રીતે એની શરૂઆત થઈ, કેટલા વર્ગીકરણ કર્યું, કેટલા ભાગ પડ્યા, કયા પ્રયોગો કર્યા, એ બધું તમારે લખવાનું. બીજો પોઈન્ટ આમાં લખ્યું છે, બોધાત્મક ક્ષેત્રના 6 સ્તરો વિશે વાત કરીશું. પહેલું શું હતું, જ્ઞાન. નીચલું સ્તર છે, અહીં વિદ્યાર્થી શું કરે છે, કોઈ પણ માહિતી આપણે એને આપે તો યાદ રાખે, જરૂર પડે તો ફરીવાર એ યાદ કરે છે. લાઈક આપણે વાત કરીએ તો તમે છોકરાઓને ભણાવ્યું
છોકરાઓએ ફરીવાર જ્ઞાન મતલબ તમે જેને જ્ઞાન આપ્યું એનું અત્યારે એને જરૂર નથી તો એ વાપરતું નથી, પરંતુ જ્યારે એક્ઝામ આવશે એની તો એ શું કરશે, પુનઃસ્મરણ એટલે ફરી યાદ કરવાનો ટ્રાય કરશે, કારણ કે એને એક્ઝામમાં સારા સ્કોર કરવાના છે. એ પણ તમે આ પણ ઉદાહરણ લખશો તો સારામાં સારું લાગશે. તમે એવી વસ્તુ રીતે લખો કે જે એક્ઝામિનર જે ચેક કરવાનું છે એને બી લાગે કે હા વ્યક્તિ છે પ્રેક્ટિકલ ભાષામાં પણ લખી શકે છે. ક્રિયાપદો તમે કઈ વધારે યુઝ કરશો કે વ્યાખ્યા આપી, યાદી બનાવી, નામ આપવા, ઓળખવું, બધું એક ચાર્ટ બનાવીને તમે લખી શકો છો. ઉદાહરણ તરીકે હૃદયના 4 ખંડના નામ લખો અથવા ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ લખી શકો. જ્ઞાન એટલે એવી વસ્તુ કે જેનો જે સબ્જેક્ટ હોય એ રિલેટેડ લખવું. સપોઝ જેનો પણ ફિઝિક્સ સબ્જેક્ટ છે તે ન્યૂટન ગતિનો બીજો નિયમ લખશે. જેનો પણ બાયોલોજી જીવવિજ્ઞાન સબ્જેક્ટ છે, સાયન્સ છે, તો એમાં પણ એ લખી શકશે હૃદયના 4 ખંડો વિશે. ગુજરાતી છે તો ગુજરાતી ભાષામાં તમે કોઈ કવિતા વિશે લખી શકો. સમાજ છે, સમાજશાસ્ત્રમાં મોહેંજો દડો છે એના વિશે પણ તમે ડિટેલમાં વાત કરી શકો છો, અથવા નફો અથવા ખોટ વિશે પણ તમે ચર્ચા કરી શકો. એવો એક ટોપિક લો જે કોમન છે અને એના વિશે તમારે ચર્ચા કરવાની, એટલે તમારો લાંબો ક્વેશ્ચન પણ લાગે અને જે બી એક્ઝામિનર છે એને ચેક કર્યા પછી બી સેટિસ્ફેક્શન લાગે તો સારા માર્ક્સ તમને આપશે. બીજું સમજ, તમને કેટલી વસ્તુ તમે સમજાવો છો છોકરાઓને, કેટલી તમને સમજ પડે છે છોકરાઓને, તમે એ બધું પણ જરૂરી છે. વિદ્યાર્થીઓ એ સમજે છે કે જો એને સમજ પડશે ને તો ગોખવાનું કાર્ય કરે નહીં, એટલે એને ક્રિયાપદોમાં શું કરવાનું, આપણે લખવાનું, સમજાવવું, તફાવત આપવો, વર્ગીકરણ કરવું, ઉદાહરણ આપવા, એ બધું તમારે એક એક ઉદાહરણનું એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં લખવાનું. મેં તમને હાઇલાઇટ્સ પોઈન્ટ આપી દીધા. ઉદાહરણ તરીકે પણ હું નીચે તમને સમજાવીશ કે ધમની અને શિરા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ 10th બોર્ડનું છે, બરાબર. 10માં આવે છે ધમની અને શિરા વચ્ચેનો તફાવત, બરાબર. ઉપયોગમાં વાત કરીએ તો શીખેલા જ્ઞાનને નવી અને અજાણી પરિસ્થિતિના અમલમાં મૂકવાની ક્ષમતા. સપોઝ આપણે વાત કરીએ તો વધારે નથી કહેતી, સાદું ઉદાહરણ રીતે વાત કરું. આપણે નાના હોઈએ તો આપણે એ જે ટીચર ગણિતના વિષયના જે શિક્ષક હોય આપણને સરવાળો કરવા આપે કે 15 + 10. આપણા ટીચરે આપણને સમજાવી દીધું કે 15 + 10 કેવી રીતે થાય. ફરી એમને ઘરેથી લખવા આપ્યો કે 15 + 11 કરીને આવો. તો એમને શું કર્યું, એમને આપણને એક જાતનું જ્ઞાન આપ્યું, તમે આ જ રીતે સેમ પેટર્નથી ઘરે બીજો દાખલો ગણી લાવજો. એટલે શું થયું, એમને જ્ઞાન આપ્યું. આપણે ઘરે જઈને હોમવર્ક કરવાનું, ગણતરી કરી, એ જે પણ રૂલ્સ હતો, ફોર્મ્યુલા હતો એને અમલમાં મૂક્યું, પછી એનો શું આપણને આવ્યો, જવાબ મળ્યો. તો આપણે શું થયું, ઉદાહરણ તરીકે પણ લખી શકીએ છીએ, આપેલા સૂત્રની મદદથી વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. તમે ઉદાહરણમાં કંઈ પણ લઈ શકો છો, પણ મેઇન પોઈન્ટ્સ છે શું છે આમાં, વિશ્લેષણ. તો કંઈ જટિલ માહિતીને નાના નાના ભાગમાં વહેંચવી અને તેના વચ્ચેના સંબંધો સમજાવવા. એમાં ક્રિયાપદોમાં શું છે, છૂટું પાડવું, તુલના કરવી, તપાસ કરવી અને તારણ કાઢવું, બરાબર. હવે આમાં વાત કરીએ તો એક બીજો એક્ઝામ્પલ બી લઈ શકીએ છીએ, નિવાસન તંત્ર વિશે પણ વાત કરી શકીએ છીએ કે નીચે પહેલાં શું હોય છે, ઘાસ, એની ઉપર શું આવશે એ રીતે પણ તમે ચર્ચા કરી શકો છો. હવે પર્યાવરણ પ્રદૂષણ માટેના મુખ્ય કારણો પર તમે ચર્ચા કરી શકો છો. ઉદાહરણ લખશો ને તો બહુ સારામાં સારું તમારે માર્ક્સ તમે કવર કરી શકશો. મૂલ્યાંકન વિશે વાત કરીએ તો કોઈ પણ માહિતી છે તેની યોગ્યતા તમારે ચકાસવા માટે બધું કરવામાં આવે છે. સપોઝ કે ટીકા કરી, કોઈનો નિર્ણય લેવો, બચાવ કર્યો, માર્ક્સ આપવા, બરાબર. કોઈ ટેસ્ટ તમે કન્ડક્ટ કર્યો સ્કૂલમાં અથવા પરીક્ષા લીધી, મૂલ્યાંકન કસોટી તમે, તો એ શું થયું, મૂલ્યાંકન તમે કર્યું કે છોકરાએ કેટલું તમે જ્ઞાન આપ્યું, એમાંથી કેટલું જ્ઞાન એને ઉતાર્યું પોતાની જિંદગીમાં અને કેટલું લખ્યું છે એક્ઝામમાં, એ બધું શું થશે, એની મૂલ્યાંકન કસોટીનું મૂલ્યાંકન. તો પછી ઉપયોગમાં બીજું લઈ શકો છો, શું વર્તમાન શિક્ષણ પદ્ધતિ રોજગારી આપવા સક્ષમ છે, તમારો મત આપો. આગળ વાત કરીએ સર્જન. જુદા જુદા ભાગોને કંઈક નવું જાણી મૌલિક બનાવવું, અને 2001માં આને હાઈએસ્ટ ટોચ પર સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રચના કરવી, પ્લાન બનાવો, નવું મોડલ તૈયાર કરવું, એ બધું છે, બરાબર. ઉદાહરણ એક લખવાનું છે કે સોલર એનર્જીથી ચાલતા નવું સાધનનું મોડલ તૈયાર કરો. કેમ, તો કે અત્યારે એ પેટ્રોલના પણ ભાવ વધવાની શંકા છે, 10-15 રૂપિયા, બરાબર. તો હવે શું કરે છે, જે ગવર્મેન્ટ છે એ સરકારી જે ખાતાઓ જે છે બધાના ઘરે સોલર યોજના માટે એ લોકોને પ્રોત્સાહન આપે છે. પછી સોલરથી ચાલતા વાહનો, ઇલેક્ટ્રિસિટીવાળા વાહનો, એ બધા વાહનો માટે પ્રોત્સાહન આપે છે, તમે લખી શકો છો. ત્રીજી વસ્તુ શું લખશું, બ્લૂમની ટેક્સોનોમીનું શિક્ષણમાં મહત્ત્વ શું હતું, તો કે બ્લુ પ્રિન્ટ બનાવવામાં સરળતા રહે. કોઈ પણ ટીચર પેપર કાઢે તો એને ખબર હોય કે પેપર કેટલું ઇઝી કાઢવું, કેટલું મીડિયમ લેવલનું કાઢવું, કેટલું હાર્ડ કાઢવું, એ બધું બ્લુ પ્રિન્ટથી તમે સમજી શકો છો. પાઠ આયોજન કેવી રીતે, તો શિક્ષણને ખબર પડે કે એને કયા સ્તરનું શિક્ષણ આપવું છે, કયા સબ્જેક્ટ પર આપવું છે, કયા ટૉપિક પર આપવું છે,
વ્યક્તિગત શિક્ષણમાં શું છે, બાળકની બૌદ્ધાત્મિક ક્ષમતા મુજબ તમે આપી શકો છો. જે બી છોકરો છે એનું કેટલું લેવલ છે એ પ્રમાણે તમે નક્કી કરી શકો છો. અંતિમ પોઈન્ટ, નિષ્કર્ષ. બ્લૂમની ટેક્સોનોમી શું છે? સિદ્ધાંત નથી, એ અસર કરે છે આપણા શિક્ષણના પાયા પર. એટલે તમે જ્યારથી પણ ભણવાનું શરૂ કરો છો ત્યારથી બ્લૂમની ટેક્સોનોમીનો બધો અસર થવાનું ચાલુ કરે છે. એ શિક્ષક છે માત્ર જ્ઞાનથી ક્યાં લઈ જાય છે? સર્જન સુધી લઈ જાય છે. જ્ઞાનથી સર્જન સુધીનું બીજું એક એક્ઝામ્પલ લઈ શકો છો કે યુકેજી અથવા એલકેજી લખો, કાં તો એની બીજી ભાષામાં કહે તો કેજીથી લઈને સિનિયર કેજીથી લઈને તમને 12મા ધોરણ સુધી જે પણ વ્યક્તિ તમારો પાયો ગળે છે એ બધું જ સર્જન સુધી તમને લઈ જાય છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ હવે. આગમન અને નિગમન પદ્ધતિનો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. પ્રસ્તાવનાની વાત કરીએ. શિક્ષણ પ્રક્રિયામાં વસ્તુ છે વિદ્યાર્થીઓ સાથે પૂછવા માટે તમે શું કરશો કે નવા પ્રયોગો કરશો. કે સપોઝ આપણે વાત કરીએ તો ગણિતમાં સંભાવનાનું ચેપ્ટર છે, બરાબર. વિજ્ઞાનમાં આવે છે બાયોલોજી. સૌથી વધારે સાયન્સમાં બધાને ના આવડતું હોય તો ફિઝિક્સ, અંતર્ગોળ બહિર્ગોળ એ બધું. તો એના માટે શું કરીએ છીએ આપણે? અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે લઈ જઈએ છોકરા સામે, એને પ્રેક્ટિકલ કરીને સમજાવીએ છીએ. તો એ વસ્તુ શું છે? વૈજ્ઞાનિક એક પદ્ધતિ થઈ, તેનાથી તમે છોકરાને સમજાવશો તો એની તાર્કિક શક્તિ, એની જે વિચારવાની શક્તિ છે એનો પણ શું થશે? એનો વિકાસ પણ સારી રીતે છોકરો વિચારી શકશે અને બધું વિકાસ પણ સારી થશે. ખાસ કરીને આ વસ્તુ શેમાં છે તો કે ગણિત છે, વિજ્ઞાન છે, કોઈ પણ લેંગ્વેજ સબ્જેક્ટમાં આ પદ્ધતિનો સારો ઉપયોગ થાય છે. બીજું આગમન પદ્ધતિ, અહીંયા જ પૂછ્યું છે, એનો જ આપણે નીચે જવાબ લખ્યો છે. આગમન પદ્ધતિ બધામાં પહેલાં પ્રસ્તાવના તો તમારે લખી દેવાની. આગમન પદ્ધતિ એટલે શું? શિક્ષક પહેલાં પોતાના જે બી ક્લાસ ભરાયો તો પહેલાં શું કરશે? વ્યાખ્યા સમજાવીને બધા ઉદાહરણો તમને ધીરે ધીરે સમજાવશે. ઉદાહરણો પરથી શું કરશે? તમને કોઈ પણ નિયમ છે કે સિદ્ધાંત છે સમજાવવાનો ટ્રાય કરશે. જેવી રીતે વાત કરીએ તો નાના છોકરાની રીતે જ વાત કરીશું, કારણ કે બધાનો સબ્જેક્ટ્સ અલગ અલગ હશે. કે આપણે નાના છોકરાને સમજાવતા કે તારી પાસે 2 ચોકલેટ હતી, મેં તારી પાસે 1 ચોકલેટ લીધી, તો તારી પાસે કેટલી ચોકલેટ રહી? તો એ પ્રમાણે પછી આને આપણે ચોકલેટ દ્વારા વ્યક્તિને સમજાવ્યું તો એક નિયમ આપણે સિદ્ધાંત એને પણ શીખવાડ્યો. તો એના પરથી એને ખબર પડશે કે એને કેવી રીતે આગળ જવાબ આપવો, બરાબર. ત્રીજો પોઈન્ટ શું આવશે એમાં? ગતિના સૂત્રો. તો કે વિશિષ્ટ સામાન્ય તરફ, જ્ઞાનથી અદા તરફ, મોહથી અમૃત તરફ, દાખલાઓ પરથી નિયમ તરફ. આ બધામાં કોમન છે, આ તમારે યાદ રાખવાના. પદ્ધતિના સોપાન. તો કે તમે પહેલાં શું કરશો? ઉદાહરણથી રજૂઆત કરશો. બીજું નિરીક્ષક, કે વિદ્યાર્થીઓને કેટલી સમજ પડી છે, કેટલી નહીં સમજ પડી, ઉદાહરણમાં કેટલી સમાનતા રહી છે, એ બધું જોવાનું. પછી સામાન્યીકરણ. તમે 4 પ્રકારના દાખલા લીધા, એમાં 2 દાખલા સમાન હતા તો ખબર પડી કે એક જ નિયમ છે, બંનેમાં કામ ચાલી જાય છે. ચકાસણી. તમે બધા નવા પછી એ 4 ક્વેશ્ચન પતી ગયા પછી નવો ક્વેશ્ચન આપે તમે ફરી સોલ્વ કરવા છોકરાઓને, કે તમે ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, કોઈ પણ સબ્જેક્ટ કે તમે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરો. તો પછી તમે વિચારશો કે આ વ્યક્તિને સમજ પડી છે તો આ જૂના નિયમો લગાવીને શીખી શકે છે કે નહીં, એને ફાવે છે કે નહીં ગણતરી કરવા, એ બધી તપાસ કરવાની. નિગમન પદ્ધતિ. વ્યાખ્યા શું કહે છે કે આગમનથી ટોટલ ઓપોઝિટ છે. અહીંયા શું કરે છે? શિક્ષક પહેલેથી જ નિયમ સૂત્રને બધું સમજાવી દે છે, સામે મૂકી દે છે, અને પછી એવું કહે છે કે સાબિત કરવા માટે વિવિધ ઉદાહરણો આપે છે. તો ગતિના સૂત્રો પણ ઇમ્પોર્ટન્ટ છે, જે અહીંયા હાઇલાઇટ કરું છું. સામાન્યથી વિશિષ્ટ, અજ્ઞાતથી જ્ઞાત તરફ, અમૃતથી મૃત તરફ, નિયમથી દાખલાઓ તરફ. પેલું જેમ હતું એમ આનું લેફ્ટ હેન્ડ સાઈડનું રાઇટ હેન્ડ સાઈડ જશે, રાઇટ હેન્ડ સાઈડનું લેફ્ટ સાઈડ, પરથી વચ્ચે કોમન રહેશે. પહેલાંમાં શું થશે? વિશિષ્ટથી સામાન્ય, આમાં સામાન્યથી વિશિષ્ટ તરફ. પદ્ધતિના સોપાનમાં શું થશે? જેવી રીતે હમણાં વાત કરી, પહેલાં નિયમ રજૂ થશે, પછી એને એક્સપ્લેન કરશે એટલે સ્પષ્ટીકરણ, પછી ઉદાહરણ આપીને સમજાવશે એટલે ઉદાહરણ દ્વારા, અને પછી તારણ એટલે તમારે પછી છેલ્લા તારણ કાઢવાનું. હવે આગમન નિગમ વચ્ચેનો તુલનાત્મક તફાવત. પહેલાં શું છે? આ લક્ષ્ય જે છે ને હાઇલાઇટ કરે, લક્ષ્ય, પછી આગમન પદ્ધતિ, પછી નિગમન પદ્ધતિ. પ્રક્રિયા શું કહે છે આગમન પદ્ધતિમાં? તો કે તમારે શોધવાનું. જેવી રીતે એ વાત કરું, તમારે વિષયાબુકમાં હોય છે, તમારો જ્યારે ક્લાસ હોય છે ત્યારે તમારે સ્ટુડન્ટ્સ પાસે ચેપ્ટરનું નામ બોલાવવાનું હોય છે, બરાબર. તો એવી રીતે શું તમે શોધવાની એક પ્રક્રિયા થઈ. નિગમન પદ્ધતિ એટલે તમે તમારો પોતાનો એક ક્લાસ કન્ડક્ટ કરો છો, કાં તો તમે કોઈ સ્કૂલમાં ભણાવવા જાઓ છો તો તમે શું કરો છો? છોકરાઓને કહી દો છો કે આ ચેપ્ટર છે, તો છોકરાઓ શું કરે છે? એ વસ્તુને સ્વીકારી લે છે. બીજું છે માનસિક કાર્ય. આમાં શું કહે છે? વિદ્યાર્થીનો કંઈક તમે નવી વસ્તુ શીખવાડશો ને અને કંઈક વિચાર આપશો ને તો વિદ્યાર્થી શું સક્રિય રહેશે,
મગજ એ લોકો કચશે. જ્યારે નિગમન પદ્ધતિમાં શું ખબર છે, સર કે મેડમ આજે આ જ ભણાવવાના છે, એટલે વિદ્યાર્થી જો એટલું ધ્યાન આપી શકે નહીં, પણ એ લોકો યાદ રાખવાનો ટ્રાય કરશે. સમય તો કે આમાં વિચારવાનું છે, એટલે સમય વધુ લાગશે, એટલે ધીમી પ્રગતિ. નિગમન એટલે સમય ઓછો લાગે છે, ફટાફટ જ આપણે કંઈ કે અમે વિષય કે એવું કશું આપતાનું નથી. સ્નાયુ જ્ઞાન તો કેમ સમજણ સાથે જ્ઞાન કરેલું હોય. તમે બીએડમાં ભણાવશો ને તો બહુ ધીરું ભણાવતો હોય, 20 મિનિટના જે બી આપણે ટાઈમ ડ્યુરેશન હોય એમાં, તો શું ટાઈમ ધીરું સમજણ સાથે જ્ઞાન લાંબો ટાઈમ ટકશે. જ્યારે નિગમન પદ્ધતિ છે ફટાફટ ભણાવતા હોય ટીચર સ્કૂલ્સમાં, એટલે શું છે ગોખેલું જ્ઞાન જલ્દી ભૂલાઈ જવાની શક્યતા છે. આગળ વાત કરીએ ઉપયોગિતા, તો કે નવા નિયમો શોધવા માટે શ્રેષ્ઠ છે. પુનરાવર્તન અને મહાવરા માટે પણ આ શ્રેષ્ઠ છે. શૈક્ષણિક સ્તરની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક સ્તરે વધુ ઉપયોગી છે. ઉચ્ચ માધ્યમિક કોલેજ સ્તરે પણ વધુ ઉપયોગી છે. ચલો આગળ વાત કરીએ વિજ્ઞાન શિક્ષક તરીકે વ્યવહારુ ઉદાહરણ, તો કે ગુલાબ, જાસૂન, મોગરાનું ફૂલ, બધા ફૂલ છે. વિદ્યાર્થીઓ સામે તમે બાયોલોજીનું ચેપ્ટર લઈએ તો એમાં વજપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસર એ બધું સમજાવશો. એમાં પણ એવું કહેશો જે પુષ્પ છે એનું વનસ્પતિનું પ્રજનન કયું છે, તેના મુખ્ય કેટલા ભાગો છે, એ બધું બરાબર. નિગમનમાં સુધી તો બોર્ડ પર જ લખે છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા એટલે શું? પ્રકાશને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ત્યારબાદ પ્રયોગશાળામાં જઈને સ્ટાર્ચ ટેસ્ટ બતાવે છે અને પાંદડું ખોરાક બનાવે છે. કન્ક્લુઝન વિશે વાત કરીએ તો નિષ્કર્ષમાં કહી શકાય આ બંને પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. આગમન વિના નિગમન શું છે? અધૂરું છે. નિગમન વિના આગમન પણ અસ્પષ્ટ છે. એક આદર્શ શિક્ષક હોય ને એ પહેલાં શું કરે, હંમેશા છે ને છોકરાઓને પહેલાં વિચારવા પર ફોકસ કરવાનું, કે એટલે પહેલાં શું કઈ પ્રોસેસ આવશે, આગમન પદ્ધતિથી શરૂઆત કરવી જોઈએ, જેથી લોકો જે બાળકો જે છે વિદ્યાર્થીઓ છે એમને જિજ્ઞાસા પોતાની રહે, એમને ઇન્ટરેસ્ટિંગ પણ લાગે ટોપિક્સ અને પણ બહુ સારી રીતે વિચારી શકે. ચલો આગળ જોઈએ પાઠ આયોજન અને હર્બર્ટની પંચપદી પર પ્રશ્નો. ચલો પહેલું પ્રશ્નમાં શું લખીશું કે શિક્ષણ છે એ જૂના જમાનાથી ચાલુ આવે છે. પહેલાં આપણે વર્ગખંડમાં પ્રવેશતા દરમિયાન આપણે એક ઘરેથી ટાઈમ ટેબલ આપેલું હોય ટીચરે આપણને, તો એ લઈને જઈએ છીએ કે કયા વિષય ભણાવશે, કયા સાધનો જોઈશે, કયું ચેપ્ટર ભણાવવાના છે, બરાબર. ટીચર શું લઈને જશે તો કે પાઠ આયોજન. એ શિક્ષણ શાસ્ત્રી કોને આ બધું કીધું છે? યોહાન ફેડરિક હર્બર્ટે આ બધું કીધું છે કે જે પ્રમાણે આયોજન કરશું વ્યક્તિ અને વિદ્યાર્થીના મન સુધી એ વસ્તુ પહોંચી શકશે, અને તેમને પણ આજે આપણે હર્બર્ટની પંચપદી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આગળ જોઈએ પાઠ આયોજનનું મહત્ત્વ. પહેલું શું થશે કે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. શિક્ષક છે વર્ગમાં વધુમાં વધુ આત્મવિશ્વાસ રજૂ કરી શકશે. સમય અને શક્તિનો બચાવ થશે, કારણ કે તમે પહેલાં જ કહી દીધું હશે કે હું આ ટૉપિક ભણાવીશ, તો વિદ્યાર્થી શું કરશે, પહેલેથી એ ટૉપિક વાંચીને આવશે, એટલે તમારો ટાઈમ વેસ્ટ પણ થાય નહીં. ઉદ્દેશ્ય આધારિત શિક્ષણ. પાઠના અંતે તમે કયા હેતુઓ સિદ્ધ કરવા છે તેની સ્પષ્ટતા રાખશો. યોગ્ય સાધનોની પસંદગી, કે આકૃતિ દોરવી તો કેવી રીતે દોરવી, એ બધું નિર્ધારિત થઈ શકે છે. હર્બર્ટની પંચપદીમાં પહેલું શું છે? પ્રસ્તાવના તૈયારી. તમે શું કરશો, પહેલાં વિદ્યાર્થીઓને નવા વિષય તરફ અભિમુખ કરશો, નવા વિષય તેમને બધું જણાવશો. કે એક્ઝામ્પલ તરીકે તમે 10મા ધોરણમાંથી 11માં સાયન્સ કે કોમર્સમાં ગયા, તો પહેલાં તમે સાયન્સના બધા સબ્જેક્ટનું ઓવરવ્યૂ આપશો. કોમર્સ હતું તો કોમર્સના સબ્જેક્ટનું બધું ઓવરવ્યૂ આપશે, તો એ રીતે થશે. ઉદાહરણ તરીકે આપણે લીધું આમાં ઉદાહરણ, તો કે પાચનતંત્ર ભણાવતા પહેલાં પૂછવાનું કે આપેલો આપણો ખોરાક છે, ખોરાકમાં શરીરમાં ક્યાં જતો હશે, બરાબર. બીજું વિષય નિરૂપણ અથવા પ્રસ્તુતિકરણ. કોઈપણ પાઠનો હાદ શું હોય છે? એક ભાગ હોય છે, તો શિક્ષકની એ ભાગ પર વધારે ફોકસ કરવાનું અને એને નાના નાના ભાગોમાં વહેંચી અને તબક્કાવાર એને સમજાવવાનું. એક્ઝામ્પલ તરીકે શ્યામ ફલક છે એટલે બ્લેકબોર્ડ, એને આપણે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અહીં સમજાવી શકીએ છીએ. ત્રીજું તુલના અને સંબંધ. નવા વસ્તુ જેમ જેમ શીખતા થાવ જેમ જૂના જ્ઞાનને પણ એની અંદર ઉમેરવાનું અને એમાંથી પણ કંઈક નવી વસ્તુ શોધી અને તુલના કરવાની કોશિશ કરવાનું. ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેની તુલના કરવી, બરાબર. આગળ જોઈએ તો સામાન્યીકરણ. વિવિધ ઉદાહરણો ચર્ચા વિશે કોઈપણ ચોક્કસ નિયમ હોય, સિદ્ધાંત કે વ્યાખ્યા પર પહોંચે છે એ વસ્તુ જોવાનું. અહીં વિદ્યાર્થીનું શું કામ કરશે? તર્ક કામ કરશે. ઉદાહરણ તરીકે છૂટાછવાયા જ્ઞાનને એક જ સૂત્રમાં બાંધવું. ઉપાયોજન અથવા અમલીકરણ. શીખેલું જ્ઞાનમાં છે નવા પ્રશ્નમાં ઉકેલું કામ કેવું લાગે છે તે જોવાની પ્રક્રિયા છે. આથી જ્ઞાન પાકું થાય છે. ઉદાહરણ તરીકે ગણિતમાં શીખેલા જે પણ સૂત્રો છે એનો ઉપયોગ કરીને આપણે નવા દાખલા ગણતા હોઈએ. આગળ જોઈએ તો આધુનિક પાઠ આયોજનના મુખ્ય અંગ શું હશે? સામાન્ય માહિતી આપી.
વિષય, ધોરણ, તાપ, તમારો જે પીરિયડ્સ હશે એ કઈ તારીખે તમે લેશો. સામાન્ય હેતુ શું છે? વિષય પ્રત્યે એને વાંચવાની ઈચ્છા હોવી જોઈએ. વિશેષ હેતુઓ શું છે? બ્લૂમની ટેક્સોનોમી મુજબ જ્ઞાન, સમજ અને ઉપયોગ. શૈક્ષણિક સાધનોમાં શું જોઈશે? ચાર્ટ, નકશા, પ્રોજેક્ટર, જીવંત નમૂના. વિષયાભિમુખમાં શું છે? પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્નો. હેતુ કથનમાં શું છે? આજે આપણે આ વિષય પર ભણાવીશું એવું બધું કહેવાનું. મૂલ્યાંકન તો કે અંતે જે પણ આપણા સ્વાધ્યાય હશે એના પ્રશ્નો પૂછીશું. સ્વાધ્યાય એટલે ઘરકામ ઘરેથી આપવાનું આવશે એને. પાઠના આયોજનની મર્યાદાઓ તો કે કોઈ વાર છે ને શિક્ષક કાગળથી તમને ઘરથી હોમવર્ક વધારે પડતું કરવા આપે છે. એ વર્ગની વાસ્તવિકતા ભૂલી જાય છે કે વર્ગમાં બધું સમજાયું છે તો એ વસ્તુ સમજાવવી પડે, એને ડાયરેક્ટ લખવા આપવું જરૂરી નથી. સમયનો અભાવ એટલે એક પીરિયડ તમારો 35 મિનિટનો હોય છે તો 35 મિનિટમાં કયો વિષયને કેટલો સમય આપવો એ તમારે નક્કી કરવાનું હોય છે, એટલે શિક્ષકે નક્કી કરવાનું હોય છે. સર્જનાત્મકતાનો અવરોધ એટલે કોઈ પણ વસ્તુ છે ને વાત કરીએ તો ગણિત વિષયની વાત કરીએ, બરાબર. તો ગણિત અને સામાજિક વિજ્ઞાનમાં શું છે? સાયન્સમાં સામાજિક વિજ્ઞાન બહુ લેન્ધી સબ્જેક્ટ છે. ગણિતમાં છોકરાઓ સૌથી વધારે ફેલ થતા હોય કે આ સબ્જેક્ટ્સ ઇઝી છે પણ જેને સમજ ના પડતી હોય એના માટે તો બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ કરે છે. એટલે વિદ્યાર્થીને શું છે, જે બી મૌલિકતા જે વિચારવાની ક્ષમતા છે એને અડધી જગ્યા રોકી રાખે છે. એટલે એવું વિચારે છે મેથ્સ સબ્જેક્ટ અઘરો છે, પણ એવું હોતું નથી. ઉપસંહારમાં શું લખશું કે પાઠ આયોજન શિક્ષણની સફળતાનો પાયો છે. હટબરની પંચબધી ભલે પ્રાચીન હોય પણ આજે પણ એ વસ્તુ શું છે આપણે ચાલુ રહે છે. આદર્શ શિક્ષક હોય છે ને આયોજન લવચીક એટલે ફ્લેક્સિબલ રાખે છે. જેમ વિદ્યાર્થીઓને અનુકૂળ આવે એ રીતે તેમાં તે ફેરફાર કરી શકે છે. અને મારાથી તમને બધાને એક રિક્વેસ્ટ છે, જે લોકો પ્લીઝ વડોદરામાં રહેતા હોય, મેં મારું નવું ટ્યુશન ક્લાસીસ ઓપન કર્યું છે તો પ્લીઝ તમે જે લોકો વડોદરા રહેતા હોય કોમેન્ટમાં વડોદરા લખી દેજો તો મને થોડું ઘણું ક્લાસમાં તો તમે થોડા એડમિશન અપાવી શકો તો મારા માટે બહુ જ સારું રહેશે. આગળ જોઈએ હવે પ્રોજેક્ટ પદ્ધતિ અને વિલિયમ કિલપેટ્રિકના સિદ્ધાંતોમાં પહેલું પ્રસ્તાવના. અમેરિકન શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યુઈકના પ્રગતિના રચનાત્મકવાદના સિદ્ધાંતમાં રહ્યું છે. તેમના શિષ્ય કોણ હતા? વિલિયમ એચ કિલપેટ્રિકને જાય છે. કિલપેટ્રિકના મતે શું છે? પ્રોજેક્ટ એ સામાજિક વાતાવરણ પૂરા હૃદયમાંથી અપાવતી હેતુ પ્રવૃત્તિ છે. એટલે એવું કહે છે કે તમે જે પણ આયોજન કરો છો, જ્ઞાન આપો છો, એ વિદ્યાર્થીને ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી એના માઇન્ડ પર જો કોન્સન્ટ્રેશન સારું હોય, આજુબાજુનું વાતાવરણ જે બી છોકરાઓ શાંતિથી બેઠા હોય તો એને જલ્દી દિમાગમાં ઉતરી જાય છે. આગળ વાત કરીએ પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય સિદ્ધાંત શું છે? હેતુનો સિદ્ધાંત કે પ્રોજેક્ટ હોય તો ચોક્કસ અને સ્પષ્ટ હોવો જોઈએ. તમે જેવી રીતે સ્કૂલમાંથી પ્રોજેક્ટ આપે છે એ રીતે. પ્રવૃત્તિનો સિદ્ધાંત હોવો જોઈએ. પ્રવૃત્તિના સિદ્ધાંત પર આપણે ઉદાહરણ લઈશું તો કે માનસિક અને શારીરિક રીતે સક્રિય હોવું જોઈએ. એટલે સપોઝ કે કોઈ છોકરો છે, કોઈક મેરેજમાં જઈને આવ્યો છે, ઊંઘ પૂરી નહીં થાય, બીજા દિવસ ક્લાસમાં આવીને સૂઈ જાય તો શારીરિક અને માનસિક બંને રીતે ક્લાસમાં પ્રેઝન્ટ છે નહીં. વાસ્તવિકતાનો સિદ્ધાંત તમે જે પણ છોકરાઓને સમજાવો છો પ્રોજેક્ટ દ્વારા તો એની જીવન પરિસ્થિતિને બધી વસ્તુ સમજાવો છો તે સામેવાળા છોકરાને પણ સમજ પડવી જોઈએ. સ્વતંત્રતાનો સિદ્ધાંત શું છે? વિદ્યાર્થી પોતે કઈ રીતે કામ કરે છે, શીખવાની જે મોકળાશ છે બધું જરૂરી છે. ઉપયોગિતાનો સિદ્ધાંત પ્રોજેક્ટ દ્વારા જે પણ મળેલું જ્ઞાન છે વ્યવહારમાં પણ ઉપયોગી હોવું જોઈએ. આગળ વાત કરીએ પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનમાં શું છે? મીન્સમાં આ પ્રશ્ન જ્યારે પણ પૂછે ને તો 6 સોપાન છે એ ક્રમબદ્ધ લખવાના. પહેલું છે પરિસ્થિતિનું નિર્માણ. શિક્ષકમાં એવી ચર્ચા તમારે કરવાની કે જેનાથી વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા હોય તેના વિશે વિચારવાની ઈચ્છા થાય. ઉદાહરણ તરીકે આપણા ગામમાં પ્રદૂષણ કેમ વધ્યું છે એના વિશે ચર્ચા કરવાની. બીજું પ્રોજેક્ટ પદ્ધતિનો હેતુ આધારિત કે તમે જે પણ હેતુ આપ્યો છે એ હેતુ પૂરો થાય છે કે નહીં એ વસ્તુ. પ્રોજેક્ટનું આયોજન કેવી રીતે કરવું, કેવી રીતે કરશો, કેવા સાધનો જોઈશે, કઈ વસ્તુની જરૂર પડશે, તમે કેવી રીતે એક પછી કામ કરશો, એ બધું માળખું આખું તૈયાર કરવાનું. પ્રોજેક્ટનું અમલીકરણ છોકરાએ બધી વસ્તુ ભેગી કરી દીધી પણ કઈ જગ્યાએથી શરૂઆત કરવી, કેવા પ્રયોગો કરવા, કેવું મોડલ બનાવવું એ પણ વિશે વાત રજૂ કરવી જરૂરી છે. હવે શું થયું? પ્રોજેક્ટ બની ગયો, બધું એને તમને સમજાવી દીધું, પછી એને અમલીકરણ કરવાનું કે કેટલા હેતુ સિદ્ધ થયા, એને પ્રોજેક્ટ કેવો બનાવ્યો, બરાબર બનાવ્યો કે નહીં, કે એની ભૂલો શું છે, એની ભૂલો સુધારવા માટે આપણે એને પ્રોત્સાહિત કરવાનું. અને છેલ્લા કાર્યની નોંધ કે આખો પ્રોજેક્ટ બની ગયો તો અંત સુધી તમામ વિગતો અને તારણો જે લખવામાં આવે છે બધા સાચા છે કે નહીં. આગળ જોઈએ શિક્ષકની ભૂમિકા. પ્રોજેક્ટ દરમિયાન શિક્ષક શું કરે છે? સરમુખત્યા નથી પરંતુ મિત્રોની જેમ વર્તન કરે તો સારામાં સારું એને જ્ઞાન આપણે પૂરું પાડી શકીએ છીએ. આગળ વાત કરીએ પ્રોજેક્ટ પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ. પહેલું કે કાયમી જ્ઞાન છે
તમે જ કોઈ બી છોકરો છે ને કોન્સન્ટ્રેશન સાથે પૂરા કોન્સન્ટ્રેશન પાવર સાથે ભણતો હશે ને તો એનો આખી જિંદગી વસ્તુ યાદ રહેશે. બીજું લોકશાહીના મૂલ્યો. તમે કોઈ પણ ફ્રેન્ડ સર્કલ ટીમ સાથે બધું કામ કરશો ને તો તમારે અલગ અલગ ગુણોનો વિકાસ થશે. સપોઝ તમને કોઈ ટૉપિક આવડે છે, તમારે કોઈ ફ્રેન્ડને ટૉપિક નથી આવડતો તો તમે એને એક્સપ્લેન કરી શકશો તો એનું પણ સારું થશે અને તમે એક્સપ્લેન કરો એટલે પણ વસ્તુ તમને સારી રીતે યાદ રહેશે. મનોવૈજ્ઞાનિક એટલે બાળકની રુચિ અને શક્તિ મુજબ કામ કરવાની તક મળે છે. સ્વાવલંબન વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ વધે છે. મર્યાદાઓ શું છે? વધુ ખર્ચા, તો કે સાધનો પ્રવાસ જે છે એ બધું ખર્ચાળા વધી શકે છે. સમયનો વ્યય, અભ્યાસક્રમ પૂરો કરવામાં વિલંબ થઈ શકે છે. અધૂરો અભ્યાસક્રમ હોય ને તો કોઈ પણ પ્રોજેક્ટ બનાવીને ભણાવી શકતા નથી. શિક્ષણ પર ભાર. શિક્ષકે સતત સજાગ અને મહેનતી રહેવું જોઈએ. ઉપસંહાર નિષ્કર્ષમાં કહી શકાય પ્રોજેક્ટ પદ્ધતિ છે આધુનિક શિક્ષણની દેન છે. જે વિદ્યાર્થી છે ને પુસ્તકના કીડા બન્યા વગર જીવનમાં જે પણ એ પોતાની જિંદગીમાં જુએ છે, શીખે છે, એ બધું પોતાના પ્રોજેક્ટમાં ઉતારે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, સંકલ્પના, સાધનો અને મહત્ત્વ. પ્રશ્નાવલીમાં જોઈશું તો કે પરંપરાગત પહેલાં શું હતું? મૂલ્યાંકન જે પતું હતું તેમાં લેખિત પરીક્ષા થતી હતી, પરંતુ એ વાસ્તવમાં શું હતું? પ્રગતિ જાણવા માટે હતું કે તમારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે 2009 મુજબ, તો કે કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન હતું. એટલે વિદ્યાર્થીમાં તમે પહેલાં મૌખિક પરીક્ષા પણ લેવાતી હતી, એની સાથે સાથે લેખિત પરીક્ષા પણ ચાલુ થઈ. લેખિતમાં શું તો કે વ્યક્તિ કેવી રીતે લખી શકે છે એ બધા પર પણ ધ્યાન આપવા માટે વસ્તુ ચાલુ થઈ હતી, પણ તે પ્રગતિ જાણવા માટે પૂરતું હતું નહીં. સંકલ્પનાની સમજ, તો કે સતત તમે જેમ જેમ કોઈ પણ મૂલ્યાંકન થતા જશો, ભણાવતા જશો, તો જેમ જેમ નાની નાની કસોટીઓ લેશો, ટેસ્ટ લેશો, એ બધામાં શું થશે? છોકરાઓ કેટલું જ્ઞાન એ એમના પોતાનામાં લે છે એ બધું વસ્તુઓનો ફીડબેક તમને મળશે. સર્વગ્રાહી એટલે શું? બે પાસા હોય, કોઈકને સમજ પડે છે, કોઈકને નથી પડતી. એવી રીતે અભ્યાસિક પાસા એટલે વિષય વસ્તુનું જ્ઞાન, સમજ, કૌશલ્ય. અભ્યાસિક પાસા એટલે રમતગમત, કલા, સંગીત છે, એ બધાનું મૂલ્યો. આગળ વાત કરીએ મૂલ્યાંકનના પ્રકારો, તો કે 2 પ્રકારના છે. રચનાત્મક એટલે ભણાવવાની પ્રક્રિયા દરમિયાન થાય છે, તો કે વિદ્યાર્થીને શીખવાની મુશ્કેલીઓ આપણે જાણીને એમાં સુધારો કર્યો. એક્ઝામ્પલ તરીકે આપણે પ્રશ્નો પૂછ્યા, ક્વિઝ રમાડી, પ્રોજેક્ટ બનાવ્યો, ગૃહકાર્ય ચર્ચા કરી, પ્લસ એને પ્રોજેક્ટમાં સમજાવ્યો, એને વિડીયોઝ બનાવીને સમજાવ્યું, બધું બરાબર. સંકલિત અથવા સતત મૂલ્યાંકન જે સત્રના અંતમાં લેવામાં આવે છે. આપણે લાસ્ટ કહીએ તો એક્ઝામની છેલ્લી પરીક્ષા, બરાબર, એમાં કેટલું શીખ્યું એ અંતિમ માપન કરવાનું હોય છે અને ગ્રેડ આપવા હોય છે. એ સતત લેખિત પરીક્ષાઓ થશે. હવે સીસીઈના મૂલ્યો અને પ્રયુક્તિઓ શું છે? તો કે સર્વગ્રાહી માપન માટે પોર્ટફોલિયો, વિદ્યાર્થીને આખા વર્ષમાં જેટલું શ્રેષ્ઠ કામ કર્યું હોય એનો આપણે રિઝલ્ટ આપતા હોય છે, ચાર્ટ બનાવતા હોય છે. ચેકલિસ્ટ કે છોકરીમાં કૌશલ્ય છે કે નહીં. આપણે 4 થી 6 અમુક સ્કૂલ્સમાં હોય છે કે 4 થી 6 વસ્તુમાં લખ્યું હોય છે કે છોકરો સમજદાર છે કે નહીં, છોકરાને પીટી આવડે છે કે નહીં, કોમ્પ્યુટર આવડે છે કે નહીં, વ્યવસ્થિત સ્કૂલમાં તૈયાર થઈને આવે છે, એ બધું ચેકલિસ્ટ. એનેક્ડોટલ રેકોર્ડ એટલે વિદ્યાર્થી જ્યારે બાળક જે સ્કૂલમાં આવે છે તો કે કોઈ વિશિષ્ટ ઘટના સાથે થયેલી ટૂંકનો, મતલબ એને બહુ સારું એવું પરફોર્મન્સ કર્યું હોય તો એના વિશે પણ રેકોર્ડ એની પાસે રાખેલો હોય છે સ્કૂલ પાસે. રેટિંગ સ્કેલ, તો કે વિદ્યાર્થી ભણવામાં કેવું છે, ઇન્ટેલિજન્ટ છે, મીડિયમ છે, લો છે, એ બધાનું માપન. સ્વમૂલ્યાંકન અને જૂથ, તો કે વિદ્યાર્થી પોતે કોઈ પણ કાર્ય કરે છે તો એની સમીક્ષા કરે છે, તો મિત્રો સાથે કેવું મૂલ્યાંકન કરે છે તે. આના ફાયદા શું થશે? તો કે પરીક્ષાનો ભય ઘટશે. જો વિદ્યાર્થીઓ દરરોજ પરીક્ષા આપતા હશે ને તો એના પરથી બોર્ડની પરીક્ષા કે મોટી પરીક્ષા હશે, માનસિક બોજ ઘટશે. નિદાન અને ઉપચાર, વિદ્યાર્થી ક્યાં કાચો છે ને તમે દરરોજ એક્ઝામ લેતા હશો, મતલબ દરરોજ ઇન ધ સેન્સ કે ડેલી વીકમાં એકવાર તમે એક્ઝામ લેતા હશો ને તો ખબર પડશે એ કયા સબ્જેક્ટમાં વીક છે, કયા ચેપ્ટરમાં વીક છે, તો એના લીધે આપણે શું કરીએ છીએ? રેમેડિયલ વર્ક પણ કરી શકીએ છીએ. નબળાઈઓ બદલે શું છે? જે વિદ્યાર્થી નબળું છે એ સબ્જેક્ટ પર અને એ વિદ્યાર્થી પર આપણે વધારે ફોકસ કરશું. આગળ જોઈએ ગોખણ પટેલનો દંત આવશે, કારણ કે એ જે વીક પોઈન્ટ છે એ ફરી આપણે એને સમજાવીશું, ફરી એક્ઝામ આપશે તો એનો ટોપિક સ્ટ્રોંગ થશે. મર્યાદાને પડીએ તો શિક્ષકો પર કાર્યભાર વધશે સતત રેકોર્ડ રાખવાથી, બરાબર. વ્યક્તિલક્ષીતા, શિક્ષક ક્યારેય પોતાનું પક્ષપાત મૂલ્યાંકન આવી શકે કે આ છોકરો તો ભણવામાં હોશે નહીં, શું એને દરરોજ સમજાય કરો, એવી રીતે પક્ષપાત થશે. વર્ગખંડની વસ્તી, વધુ વિદ્યાર્થીઓ હશે તો દરેકને નિરીક્ષણ આપવું મુશ્કેલ બનશે. ઉપસંહારમાં કહી શકાય કે માર્કશીટ બનાવવાનું વર્ક નથી, પરંતુ બાળકમાં પોતાની સર્જનાત્મકતા શક્તિ ખીલવવાનું પણ આ વસ્તુ છે. શિક્ષક ખરા અર્થમાં બાળ કેન્દ્રી બનાવી શકે છે. આગળ જોઈએ
આગળનો પ્રશ્ન, માઇક્રો ટીચિંગ સંકલ્પના, સોપાનો અને અધ્યાપનના કૌશલ્ય વિશે માહિતી આપો. પ્રસ્તાવના શું લખશું? શિક્ષણ એ કોઈ દિવસ જ્ઞાન નથી આપતી, પરંતુ તમારી કળા અને કૌશલ્ય પણ તમારે જાગૃત કરે છે. જો એક શિક્ષક સારો શિક્ષક હોય ને જન્મજાત હોવા છતાં તાલીમ સાથે ઘડાય ને તો વધારે પ્રભાવશાળી બની શકે છે. આ કોને કીધું? સ્ટેફર્ડ યુનિવર્સિટી અને ડવાઇટ એલને કીધું હતું કે માઇક્રો ટીચિંગની સંકલ્પના એને વિકસાવી હતી. આ પદ્ધતિ સારમાં શું છે? ડી તિવારીનું મોટું યોગદાન છે, જે માઇક્રો ટીચિંગ રિલેટેડ એક પ્રશિક્ષણની પદ્ધતિ છે. બીજું જોઈએ માઇક્રો ટીચિંગની સંકલ્પના અને અર્થ. માઇક્રો એટલે સૂક્ષ્મ, ટીચિંગ એટલે અધ્યાપન. તો એના વિશે પાયા વિશે વર્ગનું કદ કેટલું હોય છે? કે 5 થી 10 વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હોય છે. સમયગાળો 5 થી 7 મિનિટ. વિષય વસ્તુ એક નાનો મુદ્દો લઈ લેવાનો. કૌશલ્ય તો કે એક સમય એક જ વસ્તુ પર ચર્ચા તમારે કરવાની. માઇક્રો ટીચિંગનું ચક્ર શું હોય? પહેલાં તમારે આયોજન કરશું કે 5 થી 7 મિનિટનો પાઠ તમે તૈયાર કર્યો. અધ્યાપન એટલે એનું એટલું સમજાવશો. પ્રતિપોષણ એટલે જે લખ્યું હશે એ સૂચનાઓ તમે આપશો. પુનઃ આયોજન એટલે ફરી પાઠમાં તમે સુધારો કરી નવી વસ્તુ ઉમેરીને એને સમજાવશો. પુનઃ અધ્યાપન એટલે ફરી પાઠને સુધારેલું જે સમજાવશો એ વસ્તુ છે. પ્રતિપોષણ એટલે અંતિમ મૂલ્યાંકન જે થશે. મુખ્ય અધ્યાપનના કૌશલ્ય એટલે વિષયાભિમુખ, તમે જે રીતે બીએડની એક્ઝામમાં કરવા જતા સેમ એઝ ઇટ ઇઝ. પ્રશ્ન પ્રવાહિત કૌશલ્ય એટલે ટૂંકા પ્રશ્નો પૂછવા, જેથી સમગ્ર વર્ગને પૂછશો એટલે એક છોકરાનું ધ્યાન તમારા તરફ આવી શકે. સમફલક કૌશલ્યમાં તમે બોર્ડ પર જે પણ આકૃતિ દોરો, જે પણ ચાર્ટ દોરો, એ બધું વ્યવસ્થિત સુડોર અક્ષરે શુદ્ધ લેખનમાં હોવું જોઈએ. શોધેલીકરણ કૌશલ્ય એટલે વિદ્યાર્થીને સાચો જવાબ આપે તો તમે એને પ્રોત્સાહન કરો કે ખૂબ સારું કર્યું, વેરી ગુડ, તમે આવી રીતે આગળ પ્રગતિ કરતો. હકારાત્મક કરવું, કોઈ દિવસ એમને નેગેટિવ રસ્તા પર લઈ જવું નહીં. ઉદાહરણે કૌશલ્ય પણ તમારે એમને આપવાના. વ્યાખ્યાન કૌશલ્ય પણ આપવું, એટલે જેથી એ લોકો સારી ભાષામાં સમજી શકે. માઇક્રો ટીચિંગનું મહત્ત્વ શું છે? આત્મવિશ્વાસ હશે, સૂક્ષ્મ નિરીક્ષણ થઈ શકે, કારણ કે લિમિટેડ ટાઈમમાં હશે, ઓછા સ્ટુડન્ટ સાથે બહુ સારી રીતે સમજી શકશે. નિયંત્રિત વાતાવરણ હશે, તરત જ પ્રતિપોષણ થશે, કોઈપણ કાર્ય કરેલો હશે એમાં ઝડપી સુધારો થશે. મર્યાદા શું છે? વાસ્તવિક ખંડ જેટલું જ વાતાવરણ સર્જાય, સમય અને સાધનોની વધુ જરૂર પડશે, અને માઇક્રો ટીચિંગમાં પણ સમાવી શકતા નથી, બધા સબ્જેક્ટ ના લઈ શકીએ આપણે, બરાબર. લાસ્ટમાં અંતિમ છે, નિષ્કર્ષમાં કહી શકીએ છીએ માઇક્રો ટીચિંગ છે શિક્ષક બનાવવાની પ્રયોગશાળા છે. જેમ જેમ હીરા ઘસશો એમ હીરો બહુ જ શાઇનવાળો બનશે, એમ તે શિક્ષકને પણ ઘસશો તો શિક્ષક પણ સારો બનશે, અને વિદ્યાર્થીને પણ ઘસશો તો વિદ્યાર્થી પણ પ્રતિભાશાળી બનશે. આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 7, વર્ગખંડ વ્યવહાર અને ફ્લેન્ડરની આંતરક્રિયા વિશેષણ. પ્રસ્તાવનામાં તો કે વર્ગખંડ 4 દિવાલ નથી હોતી, એક સામાજિક એકમ છે કે જે પણ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે પણ વાતચીત થતી હોય, લાગણીઓ હોય આપણી, એ બધું તે વર્ગ વ્યવહાર અથવા આંતરક્રિયા કહેવામાં આવે છે, બરાબર. મિશિગન યુનિવર્સિટી પ્રોફેસર એન્ડે ફેન્ડર દ્વારા વર્ગખંડ દ્વારા જે બી સાપ્તાહિક વ્યવહારનું માપન કરવા માટે આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી, જેને ફેન્ડર્સ ઇન્ટરેક્શન એનાલિસિસ કેટેગરી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, ફેન્ડરની આંતરક્રિયા પદ્ધતિની સંકલ્પના શું છે, જેને આપણે 10 ભાગમાં વહીએ તો કે એ વર્બલ બિહેવિયર જ છે, મતલબ શાબ્દિક વ્યવહાર જ છે, બરાબર. એના 3-10 વર્ગોમાં શું છે? પહેલું શિક્ષક કથન, એને 2 પેટામાં પરોક્ષ ભાવ એટલે ઇનડાયરેક્ટલી તમે કેવી રીતે સ્ટુડન્ટ્સને ઇન્ફ્લુઅન્સ કરો છો એ માટે. લાગણી અને સ્વીકાર. બીજું પ્રશંસા અને પ્રોત્સાહન, કે તમે સારું કામ કર્યું છે, જેવી રીતે આપણે આગળ વાત કરી, ખૂબ સાચું કીધું એવી રીતે. વિચારોનો સ્વીકાર, વિદ્યાર્થી કોઈ પણ આપણો આગળ વિચાર રજૂ કરે છે તો આપણે એમનો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્નો પૂછવા, બરાબર, વિષય વસ્તુ જે પણ પાઠ ભણાય એના પ્રશ્નો પૂછવા. પ્રત્યક્ષ ભાવ શું છે? તો કે વ્યાખ્યાન, શિક્ષક દ્વારા વિષય વસ્તુની રજૂઆત કરવી, બધી વર્ગખંડમાં સૂચનાઓ આપી, ટીકા ન કરવી અને કોઈ પણ સજા વધારે પડતી આપીને સત્તા જાળવવી નહીં. વિદ્યાર્થીનું કથન શું છે? પ્રતિભાવ, કે શિક્ષકે પ્રશ્ન પૂછ્યો, સામે એને જવાબ આપે તો શું થશે? પ્રતિભાવ. સ્વ ઉપક્રમ, વિદ્યાર્થી પોતે જ પ્રશ્ન પૂછે છે અને પોતાના જે પણ વિચારો છે એ રજૂ કરે છે. મૌન ગૂંચવણ શું થશે? વર્ગમાં જ્યારે કોઈ પણ બોલતું ન હોય અથવા અવાજની ગૂંચવણીની સ્થિતિ હોય ત્યારે. નિરીક્ષણ પ્રક્રિયા અને એન્કોડિંગ એટલે શું? એન્કોડિંગ, દર 3 સેકન્ડે વર્ગ વ્યવહાર થાય છે, નંબર લખે છે, એટલે જોડીને શું કહીશું? 10x10 એટલે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવે છે, બરાબર. એમ વર્ગખંડમાં કેટલા સક્રિય હતા, કેટલા વિદ્યાર્થીઓને તક મળી, એ બધીની માહિતી. શિક્ષણમાં ઉપયોગિતા અને મહત્વ. શિક્ષણની આત્મસમીક્ષા, તે કેટલા લોકશાહી છે, કેટલા સર્વદેશ છે. વર્ગખંડમાં વાતાવરણની સમજ, બધા વિદ્યાર્થીઓ એમને શિક્ષકે ભણાવેલું વિદ્યાર્થીઓ બધા સમજી શકે છે કે નહીં, એ બધાની સ્પષ્ટતા. તાલીમનો ઉપયોગ, તો કે બીએડમાં તમે જે પણ તાલીમ આપી છે એનું માર્ગદર્શન પૂરું પાડવાનું. વૈજ્ઞાનિક માપન એટલે પક્ષપાતની શક્યતા વગર આંકડાકીય વિશેષ પર વધુ આધારિત રાખે
છે. એટલે કેટલા છોકરાઓને સમજ પડી વસ્તુનું પર વધારે ધ્યાન આપે છે. મર્યાદાઓ શું છે? સાંપ્રદાયિક વ્યવહાર પર ધ્યાન આપે છે. અશાબ્દિક એટલે હાવભાવ અને શારીરિક ભાષાને અવગણે છે. દર 3 સેકન્ડે નોંધ કરે છે. ખૂબ જ મહેનત માંગી લીધું છે. વિષય વસ્તુનું ગુણવત્તાથી એની કોઈ માપી શકાતી નથી. ઉપસંહાર એટલે કહી શકાય છે કે એક શક્તિશાળી સાધન છે. એક આદર્શ શિક્ષક છે જે વર્ગમાં 4 અને 8 બંનેનો સાથે વર્ગ 9 છે એટલે વિદ્યાર્થીનો સ્વ ઉપક્રમને વધુ મહત્ત્વ આપે છે, જે દ્વિમાર્ગી પ્રક્રિયા બની શકે છે. આગળ જોઈએ પ્રશ્ન 8. હાર્વર્ડ ગાર્ડનરનો બહુવિધિનો સિદ્ધાંત. બરાબર. પહેલાં બહુવિધ એટલે શું? બુદ્ધિ માપવાનો સિદ્ધાંત એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ તો IQ. તો એ કોણે શોધ્યું હતું? હાર્વર્ડ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન હાર્વર્ડ વિજ્ઞાને તેમના પુસ્તક સ્ટ્રીમ્સ ઓફ માઇન્ડમાં આની ડિટેલ્સ વિશે વાત કરી હતી, જેમાં અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ, મંદ બુદ્ધિ અને નબળો વિદ્યાર્થીને બધા વિશે ચર્ચા કરેલી છે. આગળ જોઈએ બુદ્ધિના 8 પ્રકારોમાં. ગાર્ડને પહેલાં 7 લખ્યા હતા, પાછળથી એક એડ થયો એટલે 8 થયા. પહેલું ભાષાકીય બુદ્ધિ. કે ભાષાકીય બુદ્ધિ મતલબ જે લોકોને વાત કરીએ તો લેંગ્વેજ જે સબ્જેક્ટ્સ હોય છે એની બહુ સારી ક્ષમતા હોય છે, એના પર વધુ બુદ્ધિ એ લોકોની કેળવાયેલી હોય છે. જે રીતે કવિઓ, લેખકો, વકીલો, પત્રકારો. બરાબર. તાર્કિક અને ગણિત બુદ્ધિ મતલબ જેનું મેથ્સ બહુ સારું છે, ગણતરી કરવામાં વધારે સારું માઇન્ડ ચાલે છે. એમાં કોણ આવશે? ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને એકાઉન્ટ્સ. અવકાશીય બુદ્ધિ મતલબ જે આર્ટિસ્ટ બી કહી શકે છે, ચિત્રકારો, આર્કિટેક્ટ, શિલ્પકારો અથવા પાયલોટ્સ. બરાબર. શારીરિક અને ગતિલક્ષી બુદ્ધિ એટલે પોતાના શરીરના ભાગો અને કુશળતાપૂર્વક ભાગનો ઉપયોગ કરીને પછી જે પણ રમતગમત હોય, સર્જન્સ હોય, ડૉક્ટર્સ હોય, અભિનેતા હોય, ક્રિકેટર્સ હોય, બધા. સંગીત લગતી બુદ્ધિમાં મતલબ જે ગાયકો, સંગીતવાતો હોય. આંતરવૈતિક બુદ્ધિ એટલે કે જે એકબીજાની લાગણીઓ, હેતુને, સ્વભાવને સમજવાની ક્ષમતા. શિક્ષકો, રાજકારણીઓ, કાઉન્સિલિંગ, ધાર્મિક નેતાઓ. અંતર્વૈતિક બુદ્ધિ એટલે પોતાની જાતને, લાગણીઓને, શક્તિઓને સમજવાની ક્ષમતા. ફિલસૂફો, આધ્યાત્મિક ગુરુઓ અને મનોવૈજ્ઞાનિકો. પ્રકૃતિલક્ષી બુદ્ધિ એટલે કુદરત છે, વનસ્પતિ છે, બધું જોડવાની ક્ષમતા. બરાબર. જીવ વિજ્ઞાનીઓ છે, ખેડૂતો છે, પર્યાવરણવિદો છે. શિક્ષણમાં આ સિદ્ધાંતની ઉપયોગિતા શું છે? તો કે વૈયક્તિક ભિન્નતાનો સ્વીકાર. શિક્ષકે સમજવું જોઈએ કે 60 બાળકો એક સરખી રીતે શીખી શકતા નથી. બધાની અલગ અલગ શીખવાની કેપેસિટી હોય છે. વિવિધ શિક્ષણની પદ્ધતિઓ બધાને અલગ અલગ રીતે સમજાતું હોય, કોઈને લખીને, કોઈને દોરીને. એ રીતે વાત કરી હતી. સર્વગ્રાહી મૂલ્યાંકન. જ્યારે લિખિત પરીક્ષા લખાય તો એક છોકરાનું નહીં પરંતુ બધા છોકરાનું મૂલ્યાંકન થાય છે. વ્યવસાયલક્ષી માર્ગદર્શન. એના પરથી તમારે જોવાનું કે છોકરાને કઈ રીતે એના કયા સબ્જેક્ટમાં બધું ઇન્ટરેસ્ટ છે, એ પ્રમાણે આપણે એને આગળ કારકિર્દી પસંદ કરવામાં મદદ કરીએ શકીએ. શૈક્ષણિક સિદ્ધાંતની મર્યાદાઓ શું છે? તો કે આ પ્રકારની બુદ્ધિમાં કૌશલ્ય પણ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધિને માનવા માટે પ્રમાણિક કસોટીઓ પણ હોય છે અને બધાની બુદ્ધિ અલગ અલગ હોય છે. નિષ્કર્ષમાં કહી શકાય ગાર્ડનરનો આ સિદ્ધાંતનો શિક્ષકને બાળકેન્દ્રી બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે. દરેક બાળક તેજસ્વી હોય તેવું જરૂરી નથી. દરેક બાળકને પોતાનું જે ક્ષેત્ર છે એ શોધવાની છૂટ છે. કે જે આદર્શ બાળકમાં અલગ અનેક વસ્તુ અલગ અલગ રીતે છુપાયેલી હોય છે અને એની તકો ખીલવાની પણ પૂરી પાડે છે. ચલો આગળ જોઈએ શિક્ષણમાં ICT અને શૈક્ષણિક ટેકનોલોજીનો વિનિયોગ વિશે. 21મી સદી છે ટેકનોલોજીની સદી તરીકે આપણે જાણીએ છીએ, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીસથી બહુ બધી વસ્તુઓ અત્યારે ઉપયોગમાં આવી રહી છે, એ બધું લખવું. આગળ જોઈએ શૈક્ષણિક ટેકનોલોજીના પ્રકારોમાં તો કે હાર્ડવેર એપ્રોચ છે, રેડિયો છે, સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર, લેપટોપ, ટીવી, મોબાઈલ બધું. સોફ્ટવેર એપ્રોચમાં શું લઈશું? શૈક્ષણિક એપ્સ, બુક્સ, વિડીયો લેન્સીસ, ઓનલાઈન ક્વિઝ, પ્રોગ્રામ બધું. સિસ્ટમ અપ્રોચમાં તો કે આયોજન, અમલીકરણ, મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. શિક્ષણમાં ICTના શું છે? મેઇન્સમાં આ મુદ્દા તમારે સારા માર્ક્સ કવર કરી લેવું છે. સ્માર્ટ ક્લાસરૂમ છે એટલે તમે શું કહ્યું કે કોઈપણ ઘટનાને તમે એનિમેશન દ્વારા સમજાવી શકો. ડિજિટલ પ્લેટફોર્મ્સમાંથી તમે કોઈપણ ઓનલાઈન બુક્સ તમે ડાઉનલોડ કરી શકો છો. વર્ચ્યુઅલ લેબમાં વિજ્ઞાનના મોંઘા જોખમી પ્રયોગો કરતા અને ડિજિટલ માધ્યમથી તમે શીખવાડી શકો છો. મોબાઈલ લર્નિંગમાં શું છે? શિક્ષણ એપ્સને યુટ્યુબ દ્વારા શૈક્ષણિક વર્ગખંડની બહાર લઈ જવું. ICTના ફાયદા શું છે? તો એકાગ્રતા અને રુચિ વધારવી. બરાબર. કાયમી જ્ઞાન આપવું, વ્યક્તિગત ગતિએ શિક્ષણ આપવું, સમય અને નાણાંની બચત કરવી. આગળ જોઈએ પડકારો અને મર્યાદા. ડિજિટલ ડિવાઇસ ગામડાના છોકરાઓને કોઈ સુવિધા મળતી નથી. શૈક્ષણિકોને તાલીમ આપવી પડે છે, એનો પણ અભાવ છે. વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે કે ઓનલાઈન ટીવી જેવું એ લોકોને લાગતું હોય ને ટેકનિકલ ખામી હોય જ્યારે તો એ વસ્તુ પણ તમે ભણાવી શકો નહીં. આ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. બરાબર. NEP 2022માં તો કે એની સ્થાપના થઈ, એમાં કોડિંગ, આર્ટિફિશિયલ AI બધાનો સમાવેશ થયો છે, જે ટીચરને એ બધી વસ્તુઓ ભણાવવામાં પણ મદદરૂપ થાય છે. ઉપસંહારમાં કહી શકશો કે
ટેકનોલોજી શિક્ષકનો વિકલ્પ નથી, પરંતુ શિક્ષકનો બળ છે. ટેકનોલોજી ગમે તેટલી આધુનિક હોય, પણ વર્ગખંડમાં પ્રાણ જે જીવવાનું છે એ કામ શિક્ષક જ પૂરું પાડે છે. અને શિક્ષણને ભાર વગરનું ભણતર પણ શિક્ષક જ બનાવે છે. કોઈ પણ ટેકનોલોજી કરી શકતી નથી. અંતિમ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF 2005 માર્ગદર્શક સિદ્ધાંતો અને ભલામણો. તો કે આ એક સીમાચિહ્ન છે. પ્રોફેસર યશપાલના અધ્યક્ષપદ હેઠળની સીમાએ ભાર વગરના ભણતર પર બહુ વધારે પડતો ભાર આપ્યો છે. એમને એવું કીધું છે ગોખણ પટ્ટીવાળું ભણતર નહીં, બાળકનું જ્ઞાનનું જે સર્જક છે એ બનાવવાનું આ પ્રસ્તાવ પ્રારંભ રવિન્દ્રનાથ ટાગોરે પણ કર્યો હતો. આગળ જોઈએ, એના 5 મુખ્ય સિદ્ધાંતો છે. જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવું, એટલે તમે કોઈ પણ ગણતરી કરતા હોય, બેસનો તમારો પીરિયડ હતો તો બહાર જાઓ તો એ પણ ગણતરી તમારા જીવનમાં લાવવાનું. ગોખણપટ્ટી મુક્તિ, તમે વારે ઘડે ગોખીને યાદ કરશો તો તમે ટોપિક સમજો નહીં. જીવનમાં પછી એ વસ્તુ તમે ડેલી લાઈફમાં પણ તમે વાપરી શકો નહીં. અભ્યાસક્રમ પાઠ્ય પુસ્તક કેન્દ્રિત જ્ઞાન, જે પણ તમે ભણો છો ઇનડાયરેક્ટલી તમારા લાઈફ સાથે કંઈક ને કંઈક રીતે કનેક્ટેડ છે જ. પરીક્ષાને ફ્લેક્સિબલ એટલે લવચીક બનાવી, એટલે કોઈ પણ વાર પરીક્ષાનો ડર હોય કે ભણવાની ઈચ્છા ના હોય તો એ બધાના ઓલ્ટરનેટ ઓપ્શન્સ આપણે વિચારી શકીએ છીએ. આગળ જોઈએ, લોકશાહીની મૂલ્યો ધરાવતી રાષ્ટ્રીય ઓળખ ઊભી કરવી, કે બાળક છે એને સારા સંસ્કાર આપવું, એનું સિંચન કરવું. વિવિધ વિષયોની ક્ષેત્રો માટે ભલામણો, તો કે ભાષા છે તો ભાષા સૂત્રો માટે અમલ કરવો, બહુ ભાષાની એકતા સાથે જરૂરી. ગણતરી છે તો ગણિત માટે ગણતરી કરવી, એ બધું જરૂરી છે. વિજ્ઞાન માટે શું છે, પ્રયોગો કરવા, છોકરીના આજુબાજુની દુનિયાના પ્રશ્નો પૂછવા, એ બધું જાણવું એનું જરૂરી છે. સામાજિક વિજ્ઞાન એટલે જે પણ ઇતિહાસ, ભૌગોલિક વસ્તુઓ છે એ બધી જાણવી. વર્ગખંડ અને શિક્ષકની ભૂમિકામાં શું છે, રચનાત્મક, કે જ્ઞાનનો નિર્માતા છે શિક્ષક, માત્ર સુવિધાકાર તરીકે ભૂમિકા ભજવવી જોઈએ. શિસ્ત, કે વર્ગમાં લોકશાહી વાતાવરણ હોવું છે, દરેક બાળકને પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા હોય છે. સમાવેશી શિક્ષણ એટલે ભિન્નતા ધરાવતા બાળકોને સામાન્ય બાળકની સાથે જ તમે શિક્ષણ આપશો તો એ વધારે પ્રભાવશાળી બનશે. એનું મહત્ત્વ શું છે, બાળકેન્દ્રી બનાવે, પાઠ્યપુસ્તકોની ગુણવત્તામાં સુધારો થાય છે, શિક્ષણની ભૂમિકામાં પરિવર્તન લાવે છે અને ગ્રેડિંગ સિસ્ટમ સતત મૂલ્યાંકન તરફ દોરે છે. ઉપસમાનમાં વાત કરીએ તો ભારતીય શિક્ષણ છે એ હોકાયંત્ર છે. જે બાજુ તમે લઈ જશો એ બાજુ જશે, પણ ભાર વગરના ભણતર પર સૌથી વધારે ભાર મૂકેલો છે. જો તમારે મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. અને અન્ય કોઈ ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો પણ મને કરાવજો. અને મેં મારો નવો ક્લાસ ખોલેલો છે વડોદરામાં, તો પ્લીઝ જે લોકો વડોદરામાં રહેતા હોય મને થોડું હેલ્પ કરજો. કોમેન્ટમાં વડોદરા લખશો તો હું મારું એડ્રેસ તમને આપી દઈશ. તમારે કોઈ આજુબાજુમાં કોઈ વિદ્યાર્થીને એડમિશન માટે તમે પ્રેરિત કરશો તો તમારો ખૂબ ખૂબ મને આભાર રહેશે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. અને એની PDF છે હું મારી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ.